ગુજરાતીઓ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરેલા અપમાનજનક નિવેદનના વિરોધમાં દિલ્હી ખાતે ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ધરણા પ્રદર્શન અંગે ભાજપના પ્રદેશ સહપ્રવક્તા ધવલ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। આ નિવેદન તેઓએ જે છે 8 એપ્રિલના બપોરે 1:30 વાગે આપ્યું હતું। 3, 2, 1 જી સૌને નમસ્કાર। થોડા દિવસ પહેલા જે કેરળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખારગેજીએ જે બયાન આપ્યું કે બધા જ ગુજરાતીઓ અનપઢ છે, ઇલિટરેટ છે અને મૂર્ખ છે, એના લીધે પૂરા ગુજરાતમાં અને ગુજરાતીઓ જે ભારતમાં વસે છે, પૂરા વિશ્વમાં વસે છે, એમના દિલમાં આક્રોશ અને ક્રોધ છે અને પૂરા ગુજરાતભરમાં આંદોલન થઈ રહ્યું છે। તે આ જ રીતે આંદોલન જે આપણા દિલ્હીમાં વસતા ગુજરાતીઓએ પૂરું મોટું આંદોલન કર્યું, હજારોની સંખ્યામાં અમારી સાથે લોકો જોડાયા અને કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયની બહાર આ પૂરું મોટું આંદોલન કર્યું। અને આ પહેલી વાર નથી, કોંગ્રેસના રાહુલ ગાંધીએ આસામમાં પણ આ જ રીતનું બયાન આપ્યું હતું અને એમ કહ્યું હતું કે બધા જ ગુજરાતીઓ સ્કેમસ્ટર છે। જ્યારે ઉત્તર પ્રદેશનું ઇલેક્શન હતું ત્યારે પણ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે બયાન આપ્યું હતું કે બધા ગુજરાતીઓ ગધેડા છે। અને હમણાં જ થોડા દિવસ પહેલા ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાએ તો એમ પણ કીધું કે ગુજરાતીઓનું આઝાદીની લડાઈમાં કોઈ યોગદાન નથી। એ બતાવે છે કે કોંગ્રેસ અને વિપક્ષના મનમાં આપણા ગુજરાતીઓ માટે અને ગુજરાત માટે કેટલું અપમાન છે, કેટલી નફરત છે અને કેટલું ઝેર છે। અને એનું કારણ પણ છે, કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની 6.5 કરોડ જનતા આપણા ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ પર વિશ્વાસ કરે છે અને ઘડી આપણા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે છે। એનાથી કંટાળીને કોંગ્રેસના નેતાઓ અવારનવાર આપણા ગુજરાતીઓને ગાઢ બાળવાનું કામ આ લોકો કરી રહ્યા છે। પણ હવે ગુજરાતીઓ અપમાન સેવાના નથી, કારણ કે ગુજરાતીઓ દરેક ક્ષેત્રે યોગદાન છે। ચાહે આઝાદીમાં આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મહાત્મા ગાંધી હોય, દાદાભાઈ નવરોજી હોય, એ રીતે રાજનીતિમાં જ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ હોય, એ જ રીતે આપણા સ્પોર્ટ્સના ક્ષેત્રે પણ ચાહે હાર્દિક પાંડ્યા હોય, રવિન્દ્ર જાડેજા હોય, જસપ્રીત બુમરાહ હોય કે કલાના ક્ષેત્રમાં પરેશ રાવલજી હોય, એવા અસંખ્ય લોકો આપણા ગુજરાતના લોકો આપણા ભારતના વિકાસ માટે અહમ યોગદાન આપી રહ્યા છે। આપણા બિઝનેસ ક્ષેત્રમાં પણ ચાહે અંબાણી હોય, અડાણી હોય, ઉદય કોટક હોય, દીપક પ્રકાશ હોય, બધા જ લોકો આપણા ગુજરાતને વિકાસ કરવાનું કામ કરી રહ્યા છે। ત્યારે ગુજરાતીઓ લોકોને જે અપમાન કરે છે, હવે ગુજરાતની જનતા સહન કરવાની નથી। અને જ્યાર લગીને કોંગ્રેસના મલ્લિકાર્જુન ખારગેજી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતી લોકોને માફી નહીં માંગે, ત્યાર લગીને અમારું આંદોલન ચાલુ રહેશે। અને આ કોંગ્રેસની ટુકડે ગેંગની રાજનીતિ છે। ગુજરાતને અલગ કરવા ઈચ્છે છે, કેરળને અલગ કરવા ઈચ્છે છે, ઉત્તર પ્રદેશને અલગ કરવા ઈચ્છે છે, પણ અમારી ગુજરાતની જનતા અને ભારતની જનતા હવે પૂરી રીતે સજાગ થઈ ગઈ છે અને કોંગ્રેસની આ ડિવાઇડ એન્ડ રૂલ પોલિસીમાં આવવાના નથી। બધા એક સાથે રહીને નરેન્દ્ર મોદી સાહેબની સરકાર બનાવશે અને જે રીતે ગુજરાત કોંગ્રેસમુક્ત ગુજરાત થયું છે, એ જ રીતે હવે ભારત પણ કોંગ્રેસમુક્ત ભારત બનશે। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।